મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાધ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે 5 પ્રકારના ચારિત્ર આપણે સ્ટાર્ટ કર્યા હતા ગાથા નંબર 32 મુજબ. એમાં સૌથી પહેલું કયું ચારિત્ર છે? સામાયિક ચારિત્ર. તો હવે સામાયિક ચારિત્રના કેટલા પ્રકાર છે? સામાયિક ચારિત્રના 2 પ્રકાર છે, તે આપણે જોયા હતા. એક તો છે ઈત્વર કથિક, બીજું છે યાવત કથિક સામાયિક ચારિત્ર. આ 2 પ્રકારના છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો ઈત્વર કથિક સામાયિક ચારિત્ર જે છે આ પહેલું પ્રકાર, અને આ છે યાવત કથિક સામાયિક ચારિત્ર, આ બીજું પ્રકાર. તો હવે ઈત્વર કથિક સામાયિક ચારિત્રમાં શું હોય છે? જે કાચી દીક્ષા હોય છે એ પણ ક્યાં? જે 10 ક્ષેત્રમાં, એ પણ માત્ર પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવંત એમના શાસનના જે સાધુઓ હોય છે, એટલે સાધ્વીજી પણ સમજી લેવાનું. તો એમાં 2 દીક્ષા હોય છે. એક તો એક નાની દીક્ષા લઘુ દીક્ષા કહેવાય, કે કાચી દીક્ષા પણ કહેતા હોય. તો અને એના બાદ પછી વડી દીક્ષા આપવામાં આવે છે. તો જે પહેલી છે નાની દીક્ષા કે કાચી દીક્ષા કે લઘુ દીક્ષા, તો એને કહેવાય છે, શું કહેવાય છે એને? ઈત્વર કથિક સામાયિક ચારિત્ર કહેવાય છે, ધ્યાન રાખવાનું. ઓકે, ઈત્વર કથિક સામાયિક ચારિત્ર એટલે આ નાની દીક્ષા, ભરતાદિ 10 ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં. અને પછી જે વડી દીક્ષા હોય છે, અને વડી દીક્ષાને શું કહેવાય છે? જે વડી દીક્ષા જે આપવામાં આવે છે પછી, તો એને શું આપણે ભણ્યું હતું? જે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે. તો એ શું છે? જે વડી દીક્ષા આપતા હોય છે ને પછી, જે 10 આપણે શું ભણ્યું હમણાં? જે 10 ક્ષેત્રવાળા જે પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવંતના શાસનમાં પહેલાં તો નાની દીક્ષા આપવામાં આવે છે, લઘુ દીક્ષા, એને શું કહેવાય છે? ઈત્વર કથિક સામાયિક ચારિત્ર, એ કહેવાય છે. ઓકે, પણ પછી એમને જ જ્યારે એ છજીવ નિકાયનું અધ્યયન કરી લે, ઉત્કૃષ્ટથી 6 મહિના લાગે, અને પછી એમને વડી દીક્ષા આપવામાં આવે, તો એ વડી દીક્ષા જે આપતા હોય છે એને શું કહેવાય છે? એને કહેવાય છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર, એમનું એ કહેવાય છે, ધ્યાન રાખવાનું. એટલે સિમ્પલ વર્ડ્સમાં જ્યારે અહીંયા શું થાય છે? પહેલાં ઈત્વર કથિક સામાયિક ચારિત્ર એ આપવામાં આવે છે, અને પછી વડી દીક્ષા એટલે કે શું આપવામાં આવે છે? એનું નામ શું છે? તે છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. એટલે એકદમ ક્લિયર આ જે ટોપિક્સ છે એકદમ ક્લિયર હોવા જોઈએ બધાના. તો આપણે કેવી રીતે પણ ટ્વિસ્ટ કરીને પણ ક્વેશ્ચન કોઈ પણ પૂછે તો એ હાજર હોવું જોઈએ જવાબ. ઓકે, એ ધ્યાન રાખવાનું. પછી જે ઈત્વર કથિક સામાયિક ચારિત્ર જે છે, તો એ બીજું શું છે કે જેને ઈત્વર કથિક સામાયિક ચારિત્ર પણ કહેવાય છે? તો તે જે શ્રાવકો માટે છે, જે શ્રાવકો શું કરતા હોય છે? સામાયિક કરતા હોય છે, પોષદ કરતા હોય છે, સામાયિક પોષદ પ્રતિક્રમણ, એને પણ ઈત્વર ગૃહસ્થો માટે ઈત્વર કથિક સામાયિક ચારિત્ર કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી આપણે જે સામાયિક ચારિત્રનો બીજો પ્રકાર આપણે જોયું તે શું હતું? એ હતું યાવત કથિક સામાયિક ચારિત્ર, એ હતું ને. એટલે એ કોનું કહેવાય છે અને શું છે? આ જે વચના 22 તીર્થંકર ભગવંતો છે, આ 10 ક્ષેત્રના વચના 22 તીર્થંકરો, એમના માટે પ્લસ કોણ? જે મહાવેદ્ય ક્ષેત્રના જે સાધુઓ હોય છે, તો એમની માત્ર એક જ દીક્ષા થાય છે, જે યાવતજીવ માટે હોય છે ડાયરેક્ટ. તો એને કહેવાય છે યાવત કથિક સામાયિક ચારિત્ર. ઓકે, આટલું ક્લિયર. પછી બીજો પ્રકાર આપણે શું જોયું હતું? બીજો ચારિત્ર તે હતું છેદોપસ્થાપનીય સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર. આ બીજો પ્રકાર આપણે ભણ્યું હતું લાસ્ટ ક્લાસમાં. હવે એના પણ કેટલા પ્રકાર છે? એના પણ 2 પ્રકાર છે. સૌથી પહેલું શું છે? નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર, અને બીજું છે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. અથવા તો આ પહેલું અને આ બીજું, એવી રીતે જે પણ આપણને યાદ આપણે કરી શકીએ એવી રીતે. તો પહેલું છે સાતિચાર છેદોપસ્થાપનિક ચારિત્ર, અને બીજું શું છે? નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. આ 2 પ્રકાર છે, ધ્યાન રાખવાના. હવે જે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે એ કોના માટે હોય છે? એટલે શું હોય છે? જે અતિચાર સહિત હોય છે, જેમને
પ્રાયશ્ચિત આપવામાં આવે છે, કારણ કે જે મુનિ ભગવંતોએ જે પણ 5 મહાવ્રતો લીધા છે એમનો ભંગ કરી જો થઈ જાય કર્મ વશે એમના દ્વારા થઈ જાય તો શું કરવામાં આવે, તો એમને પછી રિડેમ્પશન એટલે કે રિડીમ કરવા માટે એક ચાન્સ પણ આપતા હોય છે. આપણામાં એવી રીતે હોય છે, ચાન્સ આપવામાં આવતા હોય છે, પ્રાયશ્ચિત આપવામાં આવતા હોય છે. કેવી રીતે, દીક્ષા પહેલ જેટલું પણ દીક્ષા પર્યાય સંયમ પર્યાય નિર્વાહ કર્યું હતું એનું છેદ કરી નાખે અને પછી પાછા 5 મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે, આરોપણ કરવામાં આવે અને એને પછી એટલા માટે એને કહેવાય છે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. એટલે પ્રાયશ્ચિતવાળું આ છેદ પ્રાયશ્ચિતવાળું આ ચારિત્ર છે. આ પહેલું પ્રકાર. ક્લિયર? હવે બીજું પ્રકાર કયું છે છેદોપસ્થાપનીયનું? નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. હવે એમાં પણ આપણને શું સમજવાનું છે, એનું પણ 2 પ્રકાર સમજવાના, એટલે કે 2 ટાઈપ્સના કે 2 સિનેરિયો આપણે કહી શકીએ, A અને B, એના 2 પ્રકાર. એવી રીતે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્રના 2 પ્રકાર. ફર્સ્ટ ઓફ ઓલ જે હમણાં જ આપણે જોયું હતું શું કે જે વડી દીક્ષા કહેવાય છે, નિરતિચાર છેદોપસ્થાપનીયનું A અને B 2 ટાઈપના સિનેરિયો. તો એ પહેલું સિનેરિયો આપણે જોઈ લઈએ કે જે નિરતિચાર એટલે કે અતિચારનું સેવન નહીં કર્યું હોય છતાં પણ એમનું જે સંયમ પર્યાય છે એનું છેદન કરવામાં આવે અને પછી પાછા 5 મહાવ્રતોનું આરોપણ કે ઉપસ્થાપના કરવામાં આવે તો એને કહેવાય છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. એટલે કોઈ એવું અતિચાર સેવન વગર કર્યું નથી છતાં પણ નિર્દોષ છે, છતાં પણ છેદન કરેલા છે. શું? જે પણ સંયમ પર્યાય છે પહેલાનું. તો એ 2 સિનારીઓમાં એવી રીતે કરતા હોય છે. પહેલું સિનારીઓ કયો છે? જે 10 ક્ષેત્ર છે. પહેલાને 10 ક્ષેત્ર એટલે સમજી લેવાના કયા છે? 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્ર. આ 10 ક્ષેત્રના કોણ? માત્ર પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવાનના શાસનના જે પણ મુનિ ભગવંતો હોય છે તો તેમને જ્યારે વડી દીક્ષા આપવામાં આવે એટલે લઘુ દીક્ષા એમણે પહેલાં લઈ લીધી હતી. લઘુ દીક્ષાને શું કહેવાય છે? આ જે પહેલાં લીધી તો એને કહેવાય છે ઈત્વર કથિક સામયિક ચારિત્ર. એટલે ઈત્વર કથિક સામયિક ચારિત્ર સ્વીકારી લીધું. પછી ઉત્કૃષ્ટિ 6 મંથ્સનું અભ્યાસ કર્યું, જોગપૂર્વક એમણે છજીવ નિકાયનું અધ્યયન કર્યું. એ થઈ જાય તો પછી એમણે એક વડી દીક્ષા આપવામાં આવે. એમાં એને શું કહેવાય છે? આ જે વડી દીક્ષા આપવામાં આવે છે એને કહેવાય છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. કારણ કે પહેલાંનું જેટલું પણ સમય એમણે લાગ્યું લઘુ દીક્ષાથી કરીને વડી દીક્ષા આપે ત્યાર સુધીનું જેટલું સંયમ પર્યાય એમણે ભોગવ્યું હતું તો એનું છેદન કરવામાં આવે છે. એટલે એ કાઉન્ટ નથી કરવામાં આવતું, ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે. અને પાછા ફરીથી વડી દીક્ષાના દિવસે 5 મહાવ્રતોનો આરોપણ પાછો કરવામાં આવે છે. એટલા માટે એને કહેવાય છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. આ પહેલું સિનારીઓ આપણે સમજી લીધું. હવે બીજો સિનારીઓ શું છે? બી. એનું છે કે જ્યારે એક તીર્થંકર ભગવાનના જે મુનિ ભગવંતો હોય છે એ જ્યારે બીજા તીર્થંકર ભગવાનના શાસનમાં પ્રવેશ કરે તો ત્યારે પાછો એમને જે 5 મહાવ્રતોની ઉપસ્થાપનાને કરવામાં આવે અને પહેલાંનું જેટલું પણ ભોગવેલું એટલું સંયમ પર્યાય હતું એનું છેદન કરવામાં આવે છે. એટલે એમની કોઈ એવું અતિચાર એમણે સેવન નથી કર્યું, નિર્દોષ છે. એટલા માટે એને કહેવાય છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. એમના માટે પણ આટલું આપણે લાસ્ટ ક્લાસમાં જોયું. તો હવે આગળ ચાલશું. હવે આપણને અહીંયા શું દેખાય છે? આપણને અહીંયા જે દેખાય છે આ લાઈન, પરંતુ મધ્યના 22 તીર્થંકરના શાસનમાં અને મહાવિદ્યમાં સર્વથા એ છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી. તો અહીંયા આપણને કરેક્શન કરવાનું છે. શું કરેક્શન કરવાનું છે? અહીંયા આપણને જેમના પણ ઓલ્ડ PDF હોય, જેમની પાસે પણ કે એકદમ ઓલ્ડ બુક્સ હોય તો એમાં આપણને કરેક્શન કરવાનું છે. ન્યૂમાં તો એવું કંઈ મિસ્ટેક નથી, પણ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા એક એડ કરવાનું છે. અહીંયા નિરતિચાર શબ્દ એડ કરવાનું છે, એ એડ કરી લેવાનું. આ શબ્દ અહીંયા એડ કરવાનું છે. એટલે જે મધ્યના 22 તીર્થંકર ભગવાન અને મહાવિદ્ય ક્ષેત્રના
ક્ષેત્રમાં શું હોય છે, આ નિરતિચાર છેદોપસ્થાપને ચારિત્ર બિલકુલ પણ નથી હોતું, સર્વથા નથી હોતું, એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલું આપણને એડ કરી લેવાનું, કારણ કે એમાં શું હોય છે, ડાયરેક્ટ એક વડી દીક્ષા જ આપવામાં આવતી હોય છે, એટલા માટે. હવે આપણે આગળ ચાલશું. ત્રીજો ચારિત્ર, એનું નામ શું છે? પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. આ ત્રીજા પ્રકારનું ચારિત્ર છે. હવે એ ધ્યાન રાખવાનું કે જેવી રીતે ચારિત્રના જે પણ આ પ્રકારો આપણે આગળ આગળ વધતા જઈએ છીએ ને, તો એવી રીતે શું થાય છે, જે અધ્યવસાયોની જે વિશુદ્ધિ હોય છે ને, એનું પ્રમાણ એ વધતું જાય છે. એ પોઈન્ટ ધ્યાન રાખવાનું છે આપણને. શું થાય છે? જે વિશુદ્ધિનું પ્રમાણ હોય છે, ભાવોની વિશુદ્ધિનું પ્રમાણ એ વધતું જાય છે. એટલે પહેલું હતું સામાયિક ચારિત્ર, એનાથી વધારે વિશુદ્ધિવાળો ચારિત્ર હોય છે છેદોપસ્થાપને ચારિત્ર, અને એનાથી પણ વધારે હોય છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. ઓકે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ જેમ ચોથા ઉપર જશું એનું હજી વધારે હશે એવી રીતે. તો પહેલાં આ સમજી લઈએ, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એટલે કે શું? પરિહાર આ શબ્દનો મિનિંગ થાય છે કે ત્યાગ, અને વિશુદ્ધિ એટલે કે વિશેષ શુદ્ધિ. તો હવે શેનું ત્યાગ કરવામાં આવે છે અહીંયા? જે પોતાનું જે ગચ્છ હોય છે, એટલે જે અહીંયા મુનિ ભગવંતોની વાત ચાલી રહેલી છે, જે પણ ચારિત્રધારી હોય છે એમના માટે છે, ગૃહસ્થો માટે અહીંયા વાત નથી, એ ધ્યાન રાખવાનું. તો હવે એમાં પણ શું હોય છે, એમાં પણ અમુક કન્ડિશન્સ હોય છે. એમ કોઈ પણ સાધુ ભગવંત આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રનો અંગીકાર નહીં કરી શકે, સાધ્વીજી ભગવંત નહીં કરી શકે. માત્ર સાધુઓ એ પણ કેવા, એ પણ પોઈન્ટ્સ આગળ આવશે, એ ડિસ્કસ કરશું આપણે. પહેલાં ધ્યાન રાખવાનું કે ત્યાગ કોનું કરતા હોય છે? પરિહાર એટલે કે જે ગચ્છ, જે પણ મુનિ ભગવંતો જે પણ પોતાના ગચ્છમાં એમણે દીક્ષાનો અંગીકાર કરેલું હોય, તો એ પર્ટિક્યુલર ગચ્છનો ત્યાગ કરતા હોય છે. ત્યાગ કરીને પછી બીજે ગ્રુપમાં જાય છે. એ ક્યાં જાય છે એ આવશે અહીંયા, પણ એ ધ્યાન રાખવાનું. મેન આ ડેફિનેશન સમજી લઈએ. પોતાના ગચ્છનું ત્યાગ કરતા હોય છે, અને પ્લસ એમાં તપની વિશેષ આરાધના કરતા હોય છે, ચારિત્રની વિશેષ વિશુદ્ધિવાળી આરાધના હોય છે. એટલા માટે એને કહેવાય છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. વિશુદ્ધિ એટલે શું? વિશેષ શુદ્ધિ. શેની? ચારિત્રની વિશેષ શુદ્ધિ થાય છે. ચારિત્ર એટલે કે શું? જે દ્રવ્ય ચારિત્ર એ નહીં, પણ ભાવ ચારિત્ર એટલે દ્રવ્યથી એવા ટાઈપનું એ કરતા હોય છે ને, જે પણ પાલન, તપશ્ચર્યા વગેરે, સંયમ વગેરે, એના કારણે એમનો ભાવ ચારિત્ર જે છે એ ગુણ છે. ચારિત્ર એ આત્માનો ગુણ છે ને, અનંત ચારિત્ર આત્માનો ગુણ છે. તો એની વિશેષ પ્રકારે વિશુદ્ધિ થતી હોય છે, કર્મોની એક વિશેષ પ્રકારની નિર્જરા થતી હોય છે. એના કારણે એને કહેવાય છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. ઓકે, એટલે પરિહાર વિશુદ્ધિ એટલે શું? પરિહાર એટલે કે ત્યાગ, એટલે ગચ્છ, પોતાનું જે ગચ્છ હોય છે, ગચ્છના ત્યાગવાળો એવો ચારિત્ર, જેમાં શું હોય છે? તપ વિશેષ હોય છે, અને એનાથી જે ચારિત્ર છે, જે ચારિત્ર ગુણ છે આત્માનો, એની વિશેષ પ્રકારે વિશુદ્ધિ થાય છે. એના કારણે એને કહેવાય છે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. હવે કેવી રીતે કરવામાં આવે છે અને કોણ કરી શકે છે, તો એ અહીંયા હવે ડિસ્ક્રિપ્શનમાં આવે છે, તે આપણને સમજવાનું છે. તો હવે એમાં શું હોય છે? જે સ્થવિરકલ્પી મુનિઓ હોય છે. હવે સ્થવિરકલ્પી મુનિઓ એટલે કે શું? કલ્પ, આ શબ્દનું મિનિંગ શું થાય છે? કલ્પ એટલે એક, આ શબ્દનું મિનિંગ થાય છે કે એક પ્રકારનો વ્યવહાર કે પ્રોટોકોલ્સ કે રૂલ્સ. એટલે સમજ પડી ને, કે સમજો કે આપણે કહીએ કે આવા ટાઈપનું કલ્પ અમારે અહીંયા ફોલો કરવામાં આવે છે, અને બીજા ગ્રુપવાળા કહે કે અમારે અહીંયા એવા અમુક પ્રકારનું કલ્પ ફોલો કરવામાં આવે છે. એટલે એનું મિનિંગ શું થાય છે? કલ્પનો એક અમુક પ્રકારના પ્રોટોકોલ્સ કે નિયમો કે વ્યવહાર કેવી રીતે કરવાનો, એ અલગ અલગ. તો એ કલ્પનું મિનિંગ છે. તો હવે કે સ્થવિર કલ્પ એટલે કે શું? એ કેવા ટાઈપનું કલ્પ હોય છે, કેવા ટાઈપના રૂલ્સ હોય છે એમાં, કે જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગ એ બંને ટાઈપના
એ નિયમો ફોલો કરતા હોય છે જે ગચ્છમાં, એને કહેવાય છે સ્થવિરકલ્પી મુનિ ભગવંતો, એવી રીતે કહેવાય છે. એટલે શું? ઉત્સર્ગ અને અપવાદ માર્ગ બંને પ્રકારના માર્ગની સમાચારી જે ફોલો કરતા હોય એવા મુનિ ભગવંતોને કહેવાય છે સ્થવિરકલ્પી મુનિઓ. તો હવે એવા ટાઈપના મુનિ ભગવંતોનું જે ગ્રુપ છે, એટલે કે જે ગચ્છ છે, તો એમાંથી હવે એમના જે મોટા ગુરુ ભગવંતો હોય છે, એમના જે ગુરુ ભગવંત હોય છે, તો એમની આજ્ઞા લે, પહેલાં તો પરમિશન લે. એમનું એમ નહીં નીકળી જાય, ક્યારે મન થયું નીકળી ગયા કે હવે મને આ અહીંયા નથી રહેવું, હવે ટ્રાન્સફર થવું છું, એવી રીતે નહીં. આજ્ઞા એ લે છે, એવી રીતે વિનંતી કરે, ગુરુની આજ્ઞા હોય, અને પછી શું કરતા હોય છે? 9 સાધુ ભગવંતો એ શું કરે છે? એમનું જે ગચ્છ, એટલે કે એમનું જે પર્ટિક્યુલર ગ્રુપ છે, આ સ્થવિરકલ્પી મુનિ ભગવંત, જ્યાં એમણે દીક્ષા લીધી હતી ને, તો એ ગચ્છ એટલે કે એ ગ્રુપથી એ બહાર નીકળે છે આજ્ઞા સ્વીકારીને, અને પછી શું કરે છે? ક્યાં જાય છે? જે કેવલી ભગવંતો હોય છે, એ કેવલી ભગવંતો હોય છે, અથવા તો જે ગણધર ભગવંતો હોય છે, એટલે એવા લેવલના પદવીધર એવા હોય ને, તો એમના પાસે જાય છે. અથવા તો ત્રીજો નંબરમાં કોણ? પહેલા નંબરમાં કેવલી ભગવંત, અથવા તો ગણધર ભગવંતો, અથવા તો પહેલાં જે પણ ગુરુ ભગવંતો પરિહાર કલ્પ, એમણે પોતે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જેમણે અંગીકાર કર્યો હોય ને પૂર્વે, એટલે કે એમના પાસ્ટમાં, એટલે આ જ ભવના પૂર્વમાં, એટલે કે પાસ્ટમાં જેમણે પોતે પરિહાર કલ્પ, એટલે કે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર જેમણે કર્યું હશે પહેલાં, તો એમના જ પાસે તેઓ જાય છે. ઓકે, એટલે કે કેવલી ભગવંત અથવા તો ગણધર ભગવંતો, અથવા તો જે પૂર્વે પરિહાર કલ્પ અંગીકાર જેમણે કર્યો હોય એમના એવા ટાઈપના જે સાધુ ભગવંતો હોય છે, એમના પાસે એ જાય છે, અને ત્યાં જઈને આવા ટાઈપનું જે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, એટલે કે પરિહાર કલ્પ, એ અંગીકાર કરે છે, ત્યાં સ્વીકારે છે કે હવેથી આવા ટાઈપનું એ ચારિત્રનું પાલન કરશે. આવા ટાઈપનું જે કલ્પ, અહીંયા ક્વેશ્ચન છે કલ્પને આચાર કહેવાય. હા, કલ્પ એટલે કે આચાર, એવા ટાઈપનું આચાર એટલે કે જે નિયમો કે રૂલ્સ, એવા અમુક એવા પર્ટિક્યુલર હોય પ્રોટોકોલ્સ કે જે પણ, તો એવી રીતે તેઓ અંગીકાર કરે કે બસ એવી જ રીતે ફોલો કરવાનું અમુક સમય સુધી. તો એ આવી રીતે એક્સેપ્ટ કરે છે, તે અંગીકાર કરે છે. હવે જે ટોટલ 9 હોય છે ને, આ 9 હતા ને, તો હવે 9માંથી શું કરે છે? 9માંથી 4 સાધુ ભગવંતો એ શું બને છે? પરિહારક બને છે. પરિહારક એટલે કે કોણ? જે પોતે તપસ્યા કરતા હોય છે. પરિહારક એટલે જે પોતે તપસ્યા કરવાના છે પહેલા, તો એમને કહેવાય છે પરિહારક સાધુ ભગવંત. ઓકે, તો આ 4 કોણ બને છે? પરિહારક બને છે, અને એ 6 માસનું તપ કરશે હવે 6 મંથ સુધી. તો બાકીના કેટલા બચ્યા? 5 બચ્યા. તો આ 5માંથી હવે 4 છે, એ 4 સાધુ ભગવંતો એ શું બનશે? એ વૈયાવચ કરનારા બનશે. તો વૈયાવચ કરનારા જે પણ આ 4 સાધુ ભગવંતો છે, એમને શું કહેવાય? એમને કહેવાય છે અનુપરિહારી. ધ્યાન રાખવાનું, શું કહેવાય એમને? અનુપરિહારી સાધુ ભગવંતો. અને બચ્યા કોણ પછી? 4 + 4 + 1, એક બચ્યા. તો જે એક બચે છે સાધુ ભગવંત, તે પોતે વાચનાચાર્ય ગુરુ બને છે એમના, એટલે એ વાચના આપતા હોય છે આટલા 6 માસ દરમિયાન. એટલે 6 માસ સુધી પરિહારક સાધુ ભગવંતો તપસ્યા કરે. બાકીના જે 4 છે એ અનુપરિહારી બને, એટલે કે વૈયાવચ કરે. એ જે 4 તપસ્વી છે પ્લસ એમના જે વાચના ગુરુ છે, વાચનાચાર્ય છે, એમનો એ વૈયાવચ કરે, અને જે એક સાધુ ભગવંત બચે છે એ વાચનાચાર્ય ગુરુ બને છે. તો એવી રીતે 6 મંથ સુધી એવી રીતે ચાલે છે. હવે 6 મંથ્સ એવી રીતે આ તપસ્યા પૂરી થઈ જશે, પછી શું કરશે? આવી જ રીતે પાછા નેક્સ્ટ 6 મહિના સુધી જે પહેલાં અનુપરિહારી બન્યા હતા ને, જે વૈયાવચ કરતા હતા, એ 4 સાધુ ભગવંતો એ હવે શું બનશે?
એ પરિહારક બનશે, એટલે કે એ તપસ્યા કરવા માટે તપસ્યા કરવાનું સ્ટાર્ટ કરશે, 6 મંથ્સની તપસ્યા. અને જે વૈયાવચ કરતા હતા તે હવે, એટલે જે વૈયાવચ કરતા હતા તે પરિહારક બનશે, અને જે 4 પરિહારક હતા એટલે જે પોતે તપસ્યા કરતા હતા તો એ પોતે હવે વૈયાવચ કરનારા બનશે આ તપસ્વીઓની. એવી રીતે હશે. અને જે વાચનાચાર્ય હતા એ કન્ટિન્યુઅસ પાછા વાચનાચાર્ય જ બનશે, એટલે એ જે એવી રીતે કન્ટિન્યુ એ કરશે એમનો રોલ. તો એવી રીતે 6 મંથ સુધી આવી રીતે તપસ્યા કન્ટિન્યુ એવી રીતે કરશે. ઓકે. અને પછી આ 6 + 6 મંથ્સ થઈ ગયા. હવે પાછો હવે શું થશે, 6 મહિના સુધી, એટલે 6 + 6 કેટલા, 12 મંથ્સ થઈ ગયા, એટલે 1 યર થઈ ગયું. હવે 1 યર બાદ એટલે કે 12 મહિના બાદ 6 મહિના માટે હવે કોણ તપ કરશે, જે વાચનાચાર્ય હતા ને, તો એ વાચનાચાર્ય જે એનાથી પહેલાં શું કરતા હતા, એમણે તપસ્યા કરવાનું એવી રીતે રોલ નહીં મળ્યું હતું ને, પરિહારક નહીં બન્યા હતા. આ વાચનાચાર્ય કોણ હતા, 6 + 6 મંથ સુધી તેઓ વાચનાચાર્ય જ હતા ને, વાચના જ આપતા હતા. માત્ર પરિહારક અને અનુપરિહારી જે હતા એમાં એક્સચેન્જ થયું હતું રોલ્સ. પણ 12 મહિના સુધી આ વાચનાચાર્ય તરીકે જ હતા. તો હવે આ લાસ્ટના 6 મહિના માટે શું કરશે, એ પોતે પરિહારક બનશે, એટલે કે હવે એ 6 મહિના સુધી તપસ્યા કરશે. અને ઓછામાં ઓછા 1 અથવા તો ઉત્કૃષ્ટથી જે 7 સાધુ ભગવંતો છે વૈયાવચ કરનાર બનશે, અને 1 વાચનાચાર્ય બનશે. એટલે ટોટલ 9 છે ને, 9 માંથી 1 વાચનાચાર્ય જે પહેલા હતા તો તેઓ 1 હવે પરિહારક બનશે, એટલે કે તપસ્વી બનશે. 1 તપસ્વી બન્યા પછી એમાંથી 1 વાચનાચાર્ય બનશે, બીજા કોઈ. ઓકે. તો હવે બચ્ચા કેટલા, 7 ને, તો ઉત્કૃષ્ટથી 7 એ 7 અથવા તો જગન્યથી ઓછામાં ઓછા 1, એટલે 1 થી કરીને 7 કેટલા પણ સાધુ ભગવંતો વૈયાવચ કરનાર બનશે. તો એવી રીતે 6 મહિના સુધી આવી રીતે તપસ્યા એમની ચાલશે, આ વાચનાચાર્ય જે હવે પરિહારક બન્યા એમનું. તો એવી રીતે ટોટલ કેટલા ટાઈમનો આ પરિહાર કલ્પ થયો, 6 × 3 = 18 મંથ્સ થયો ને, એટલે 18 મંથ્સનું ટોટલ આવી રીતે પરિહાર કલ્પ એવી રીતે તેઓ પાલન કરતા હોય છે, અને એવી રીતે આ પરિહાર કલ્પ એવી રીતે પૂર્ણ થાય છે એમનું, આ 9 સાધુ ભગવંતોનું. હવે આગળ શું કહે છે, પરિહાર કલ્પી મુનિઓની સંજ્ઞા, એ ટોપિક છે હવે. એટલે કોને શું કહેવાય છે સંજ્ઞા, એટલે ટર્મિનોલોજી અહીંયા બતાડે છે એમાં. તો જે આ પરિહાર કલ્પ છે એમાં જે પણ તપસ્યા કરતા હોય છે મુનિ ભગવંતો, તો એમને 6 મહિના સુધી એમને પરિહારી આ શબ્દ કહેવાય છે. તપસ્વીઓ જે છે, જે 4 તપસ્વીઓ છે 6 મહિના સુધી જે તપસ્યા કરે છે એમને પરિહારી કહેવાય છે. અથવા તો બીજો શબ્દ શું અહીંયા બતાડે છે, નિર્વિષ્યમાનક, એવી રીતે આ બીજો શબ્દ છે, એવી રીતે પણ એમને કહેવામાં આવે છે. અને પછી જ્યારે તપસ્યા પૂરી કરી લે આ 6 મહિનાનું, આ જે પરિહારી સાધુઓ છે અથવા તો નિર્વિષ્યમાનક જે સાધુઓ છે એ તપસ્યા પૂરી કરી લે 6 મહિના બાદ, તો ત્યારે એમને શું હવે કહેવામાં આવશે, તપસ્યા પૂરી થઈ ગઈ એટલે એમને હવે આ શબ્દ કહેવાશે, નિર્વિષ્ટ કાયિક કહેવાશે. નિર્વિષ્ટ કાયિક એવી રીતે એમને કહેવાશે. હવે પછી જે વૈયાવચ કરનારા જે મુનિ ભગવંતો છે એમને અનુપરિહારી કહેવાશે. ધ્યાન રાખવાનું, શું વૈયાવચ કરનારા, સેવા કરનારા જે મુનિ ભગવંતો છે 4, એમને અનુપરિહારી કહેવામાં આવે છે. અને જે વાચના આપતા હોય છે, જે ગુરુ તરીકે સ્થાપિત કરેલા જે હોય છે, કેટલા 12 મંથ્સ અથવા તો 6 મહિના માટે જે પણ વાચના આપતા એવા ગુરુ તરીકે સ્થાપિત મુનિ ભગવંતો હોય છે એમને કહેવાય છે વાચનાચાર્ય. આ સંજ્ઞા આપવામાં આવે છે, ધ્યાન રાખવાનું. એટલે આ શું કહેવાય છે, એટલા માટે એક કોઈ પણ મુનિ ભગવંત છે એમને મેક્ઝિમમ ઉત્કૃષ્ટથી
ચારે સંજ્ઞા પણ જુદા જુદા કાળે હોય છે. એટલે આ ચારે સંજ્ઞા એટલે હવે બધા જે પણ 9 ટોટલ સાધુઓ છે 9 ના 9, તેઓ બધા તો તપ તો અવશ્ય એમને કરવાનો ચાન્સ તો મળે જ છે. એટલા માટે એ પહેલાં તો નિર્વિશ્ય માનક કહેવાય છે અને તપસ્યા પૂરી થઈ જશે તો પછી બધાને જ 9 નિર્વિષ્ટ કાયિક એવી રીતે આ સંજ્ઞા આપવામાં આવે છે. અને પછી જે વૈયાવચ કરનારા હોય છે, જેટલા પણ કરે તો એમને અનુપરિહારી એવી રીતે કહેવામાં આવે છે. એ ધ્યાન રાખવાનું. અને જે ગુરુ તરીકે હોય છે એમને વાચનાચાર્ય. તો વાચનાચાર્ય એવી રીતે 2 હોઈ શકે છે. અને તપસ્યાવાળા તો 9 બધા જ હોય છે. અને જે અનુપરિહારી હોય છે એ કેટલા હોય છે? એ પણ 8 તો કરતા જ હોય છે વારાફરતી. અને પછી જે એક ગુરુ ભગવંત જે વાચનાચાર્ય હતા તો એ પછી એ શું બને, એ પરિહારી બને છે. એટલે એ અનુપરિહારી નથી, એ પરિહારી બને છે પણ અનુપરિહારી બની શકતા નથી. એટલે એક ત્યાં ઓછા હોય છે. એટલા માટે ધ્યાન રાખવાનું. ઓકે. શું જે 6 મહિના સુધી વાચનાચાર્ય બન્યા હતા ને એ અનુપરિહારી નથી બની શકતા ને. વાચનાચાર્ય તરીકે 6 મહિના સુધી હોય છે અને 6 મહિના પછી પાછા 6 મહિના સુધી તેઓ જ વાચનાચાર્ય હોય છે. એટલે ટોટલ 12 મહિના સુધી હોય છે. અને બાકીના 6 મહિના માટે તેઓ પોતે તપસ્યા કરતા હોય છે. તો તપસ્યા કરે છે એટલે તેઓ પરિહારી કહેવાય છે. પણ એમને પોતાને વૈયાવચ કરવાનું એવી રીતે રોલ મળતો નથી. એટલા માટે એ અનુપરિહારી બની શકતા નથી. એટલે વૈયાવચવાળા 9માંથી ટોટલ 8 જ હોઈ શકે છે ને. એ ધ્યાન રાખવાનું. અથવા તો અહીંયા જેટલા પણ સેવા કરે એટલે તપસ્યા કરનારા જે છે એ કેટલા હોય છે? પરિહારીનું રોલ. નિર્વિશ્ય માનક કે નિર્વિષ્ટ કાયિક એ 9 હોય છે. વાચનાચાર્ય કેટલા હોઈ શકે છે? ટોટલ 2 હોઈ શકે છે. અને કોણ? અનુપરિહારી એટલે કે વૈયાવચ કરનારા એ કેટલા હોઈ શકે છે? 8. એ આપણને ધ્યાન રાખવાનું આટલું. ઓકે. હવે આગળ હજી શું કહે છે? પરિહાર કલ્પના તપવિધિ વગેરે બતાડે છે અહીંયા કે તપવિધિ કેવી છે. ગ્રીષ્મકાળ, એક તો ગ્રીષ્મકાળનું બતાડે છે, બીજું છે શિશિરકાળ અને ત્રીજું છે વર્ષાકાલ. તો ગ્રીષ્મકાલમાં જગન્યથી એટલે કે ઓછામાં ઓછું કેવું તપ કરે? ચોથ ભક્ત એટલે કે 1 ઉપવાસ. એ આપણને યાદ રાખવાનું. હવે સમજો કે આપણને કોઈ સમજો કે ક્યારેક મહાત્મા કોઈ નહીં હોય બિરાજમાન, તો બીજો કોઈ આપણા પાસે આવે અને કહે કે ચોથ ભક્તનું પચખાણ આપો ને, તો પછી કયો પચખાણ આપવાનો? આપણને ખ્યાલ હોવો જોઈએ કે ચોથ ભક્ત આ શબ્દનો મિનિંગ શું થાય છે એ ખ્યાલ છે આપણને? નહીં ખ્યાલ તો ધ્યાનથી સાંભળવું. ચોથ ભક્ત એટલે કે 1 ઉપવાસ. એટલે કેવી રીતે? ભક્ત એટલે શું? આ શબ્દનું મિનિંગ શું થાય છે? ભક્ત એટલે કે ભોજન. પાણી નહીં આવે, ધ્યાન રાખવાનું. ભક્ત એટલે કે માત્ર ભોજન. ભક્ત પાન આવે ને શબ્દ, એવું સમજો કે ભક્ત પાન એવું શબ્દ આવે તો ભોજન પ્લસ પાણી સમજવાનું. પણ અહીંયા પાન એવું કોઈ શબ્દ નથી ને, એટલે માત્ર ભોજન સમજવાનું છે. અને ચોથ એટલે કે કેટલા ભોજન, કેટલી વખતના ભોજન, 4 વખતના ભોજન. અહીંયા સોનલબેનનો આન્સર આવે છે 4 ટાઈમનું મીલ્સ. તે રાઈટ છે. 4 ટાઈમ્સનું જે ભોજન છે તો એનું ત્યાગ એટલે એ નથી ચોથ ભક્ત એટલે 4 વખત ભોજન કરવાનું, એ નથી. 1 ઉપવાસ એટલે 4 ટાઈમના 4 ટાઈમ્સના ભોજન નહીં કરવાના, એનું ત્યાગ કરવું, એને કહેવાય છે શું કહેવાય છે? 1 ઉપવાસ. તો હવે આપણને વિચારવાનું કે આપણું ઉપવાસ કેવું છે? આ શાસ્ત્રમાં બતાડી છે આપણને. 1 ઉપવાસ એટલે શું? ચોથ ભક્ત એટલે 4 ટાઈમના ભોજનનો ત્યાગ કરવું, એને 1 ઉપવાસ કહેવાય છે. પણ આપણા બધાનો ઉપવાસ કેવું છે? આપણે અહીંયા સમજો કે આ મંડે છે, આ સન્ડે, આ મંડે અને ટ્યુઝડે, વેન્સડે, થર્સડે એવી રીતે છે. આપણને મંડેના દિવસે ઉપવાસ કરવાનું છે.
તો આપણો ઉપવાસ કેવું છે? સન્ડેના દિવસે આપણે શું કરીએ? ચોવિયાર કરીએ. ઇનફેક્ટ શું કરતા હોઈએ આપણે કે તપસ્યા કરવાની હોય તો એનાથી પહેલાં શું કરતા હોઈએ આપણે? એવા મેવા મિષ્ટાનો આપણે સાંજે ઠાંસીને વાપરી લઈએ ને કે આવતીકાલનો ઉપવાસ બહુ સરસ થાય. પનીર દહીંવાળું એવું માલ મસાલાવાળું એવું ભારી હેવી ભોજન આપણે કરીએ. એવી રીતે આપણે કરીએ ને. અને શું આપણે કરતા હોઈએ? એક ઉપવાસ એટલે કોઈ પણ તપસ્યા કરવાની હોય, મેન તો ઉપવાસ આપણે કોઈ પણ તપસ્યાનું સ્ટાર્ટિંગ ઉપવાસથી હોય, સમજો. તો પછી આપણે શું કરતા હોઈએ સાંજે? અહીંયા અત્તરવાયણા કરતા હોઈએ ને. અત્તરવાયણામાં કેવા આપણે શું આઈટમ્સ બનાવીએ કે અરે હવે તપસ્યા ચાલુ થવાની છે તો આ નહીં મળશે તે નહીં મળશે, ભરીને ઠાંસીને વાપરી લેવાનું. એવા આપણે મેન્ટાલિટી સાથે આપણે અત્તરવાયણા કરીએ ઠાંસીને સાંજે. તો એવું છે આપણા બધાનો ઉપવાસ. પણ એવું નહીં કરાય. સાચે શું હોય છે? એક ઉપવાસ એટલે કે ચોથ ભક્ત, એટલે કે 4 ટાઈમના ભોજન, 4 ટાઈમ્સનું ભોજન છે એનો ત્યાગ કરવાનું હોય છે. એટલે કેવી રીતે એ સમજી લઈએ આપણે. એક દિવસમાં કેટલા ટાઈમ ભોજન આપણને કરવાનું હોય? 2 ટાઈમ્સ. યાદ રાખવાનું. 2 વખત આપણને ભોજન કરવાનું હોય છે. આ શાસ્ત્રકાર ભગવંતો કહ્યું છે, ધ્યાન રાખવાનું. મેક્ઝિમમ માત્ર 2 વખત ભોજન કરવાનું. એટલા જ માટે આપણને શું છે? 2 આસણા છે ને, 3 આસણા કે 4 આસણા 5 આસણા એવું તો કંઈ નથી ને. પણ આપણા તો શું ચાલુ હોય? છુટ્ટા મોં ચાલતા હોય બધાના. એ નહીં કરવાનું. તપસ્યા નહીં પણ હોય ને તો પણ 2 વખત ભોજન એવી જ રીતે કરવાનું હોય છે. એટલે એક દિવસમાં કેટલા વખતનું ભક્ત હોય છે કે કેટલા વખતમાં ભોજન કરવાનું હોય છે? આઈડિયલી તો 2 વખત. હવે એક ઉપવાસમાં 4 ટાઈમના ભોજનનો ત્યાગ કરવાનો હોય છે આપણને. તો કેવી રીતે થાય છે આ? તો આ મંડેના દિવસે આપણને ઉપવાસ કરવાનું છે. તો એ દિવસે આપણો આખો દિવસ ઉપવાસ છે. એટલે આપણે એક દિવસના 2 વખતના ભોજનના હિસાબે આપણે અહીંયા 2 ટાઈમના ભોજનનું આપણે ત્યાગ કર્યું ને અહીંયા. એટલે અહીંયા -2 આવી ગયું મંડેનું. બાકી રહે હજી 2 ટાઈમના ભોજન. એ ક્યારે ત્યાગ કરવાના હોય? તો અહીંયા સન્ડેના દિવસે 2 વખત વાપરવાનું હતું તો 2 વખત નહીં વપરાય, એક જ વખત વપરાય આપણને અહીંયા. એટલે 1 વખતનું ભોજન અહીંયા ઓછો કરવાનું, એ ત્યાગ કરવાનું હોય. પ્લસ ટ્યુઝડે છે એટલે ઉપવાસના નેક્સ્ટ દિવસે આપણે શું કરીએ? વહેલા સવારમાં ઉઠી જઈએ. શું? નવકારશી પારણા કરવા માટે. ને પારણાનું કેટલું ભવ્ય આપણે આ બધું રાખતા હોઈએ. પારણા માટે આપણે કેટલી મંત્રણા કરીએ કે આ જોઈએ તે જોઈએ શું છે. 10 જણને પૂછીએ કે શું, સંઘવાળાને પૂછે શું બનાવવાનું છે, મમ્મીને કહીએ કે મને આ જોઈએ. તો એવી બધી લિસ્ટ આપણે ઉપવાસના દિવસે જ આપણે મેન્ટલી પ્રિપેર કે ફિઝિકલી આપણે પ્રિપેર કરવાનું ચાલુ કરી દઈએ. તો એવી રીતે નહીં હોય. આપણને શું કહેતા હોઈએ? કહે છે શાસ્ત્રકાર ભગવંતો કે અહીંયા ટ્યુઝડેના દિવસે એટલે કે ઉપવાસ થઈ ગયો એના નેક્સ્ટ દિવસે આપણને એ દિવસે પણ 1 વખતનું ભોજનનું ત્યાગ કરવાનું છે. અહીંયા -1 હોવું જોઈએ અને માત્ર 1 વખતનું ભોજન કરવાનું હોય. તો એને કહેવાય પ્રોપર ઉપવાસ કહેવાય. એને ચોથ ભક્ત અથવા તો 1 ઉપવાસ કહેવાય છે. એટલે 4 ટાઈમના ભોજનનો ત્યાગ એટલે જે દિવસે ઉપવાસ કરવાનું હોય એનાથી પહેલાં આગળના દિવસે આપણને 1 વખત જ વાપરવાનો અને ઉપવાસ થઈ ગયો એના બાદ નેક્સ્ટ ડે સવારમાં ઉઠીને નવકારશી પારણા નહીં પણ શું કરવાનું? 1 જ વખત વાપરવાનું. એવી રીતે કહે છે. એટલે ધ્યાન રાખવાનું. એવી રીતે શાસ્ત્રીય પદ્ધતિ છે, પ્રોપર પરફેક્ટ પદ્ધતિ છે, જેને 1 ઉપવાસ એને જ કહેવાય છે. તો એવી રીતે હોય છે. ઓકે. તો ગ્રીષ્મકાળમાં જગન્યતિ ઓછામાં ઓછું ચોથ ભક્ત એટલે કે 1 ઉપવાસ કરે છે. પછી મધ્યમથી ષષ્ઠ ભક્ત એટલે શું? કેટલા ઉપવાસ? 2 ઉપવાસ. ધ્યાન રાખવાનું. કેટલા?
આપણે જે છઠ્ઠ કઈ કહેતા હોઈએ ને, છઠ્ઠ, આ જે શબ્દ છે છઠ્ઠ, તો છઠ્ઠ આપણે વિચારી છે છઠ્ઠને છઠ્ઠ શા માટે કહેવાય છે? છઠ્ઠને છઠ્ઠ શા માટે કહેવાય છે? કાંઈ 6 ઉપવાસ નથી કરતા ને આપણે. ઉપવાસ હોય છે માત્ર 2 દિવસનો, 2 ઉપવાસ હોય છે અને છઠ્ઠ કહેવાય છે. પણ છઠ્ઠ કે ષષ્ઠ ભક્ત, ષષ્ઠ એટલે પણ 6 જ. શા માટે કહેવાય છે? કારણ કે 6 ટાઈમ્સનો ભોજનનો ત્યાગ કરવાનો છે, એને જ કહેવાય છે છઠ્ઠ. પણ આપણે શું કરતા હોઈએ, માત્ર 2 દિવસના 4 ભોજનના ત્યાગ કરીએ અને એનાથી 1 દિવસ પહેલાં ભરીને અત્તરવાણા કરી અને આવતે દિવસે આખો છૂટ્ટો મોં હોય છે છઠ્ઠ બાદ, એ નહીં કરાય. પણ શું કરાય, છઠ્ઠ કરવાની હોય આપણને. ઓકે, છઠ્ઠ કરવાની હોય એટલે મંડે ટ્યુઝડે આ 2 દિવસે આપણે છઠ્ઠ કરીએ છીએ, એટલે 2 દિવસ ઉપવાસ કરવાનું છે. તો અહીંયા શું થશે, અહીંયા 2 ટાઈમનું ભોજનનો ત્યાગ કર્યો એટલે -2. ટ્યુઝડેના દિવસે 2 ટાઈમનું ભોજનનો ત્યાગ કર્યો એટલે -2 એટલે -4 થઈ ગયા. ઓકે, બાકી રહ્યા હજી 2 ટાઈમના ભોજનનો ત્યાગ. એ ક્યારે કરવાનું? છઠ્ઠના 1 દિવસ પહેલાં એટલે સન્ડેના દિવસે -1, એક ટાઈમના ભોજનનો ત્યાગ એટલે 1 વખત જ વપરાય. અને વેનસડે પારણાના દિવસે 1 ટાઈમનો ભોજનનો ત્યાગ કરાય અને માત્ર 1 વખત વપરાય. તો એવી રીતે આપણે 6 ટાઈમના ભોજનનો એવી રીતે ત્યાગ કર્યું છે ટોટલ. 1, 2, 3, 4, 5 અને 6. તો એને કહેવાય છે છઠ્ઠ, પ્રોપર છઠ્ઠ કહેવાય છે એને. અને એને ષષ્ઠ ભક્ત કહેવાય છે, કે 2 ઉપવાસ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી ક્યાં અહીંયા કન્ટિન્યુએશન છે, અહીંયા છે. અને ઉત્કૃષ્ટથી તેઓ કેવી રીતે શું કરતા હોય છે? ગ્રીષ્મકાળમાં તપવિધિ જે આપણે બતાડી છે ને, જે પરિહારી હોય છે, પરિહારી સાધુ ભગવંતો અથવા તો નિર્વિષમાનક સાધુ ભગવંતો, એ કેવી રીતે કરતા હોય છે? આવી ઉત્કૃષ્ટ એવી આવા ટાઈપના ઉત્કૃષ્ટથી અષ્ટમ ભક્ત એટલે કે 3 ઉપવાસ. આપણે શું કહેતા હોઈએ? અષ્ટમ ભક્ત આપણે નહીં કહીએ, પણ આપણી લેંગ્વેજમાં આપણે શું કહીએ? અઠ્ઠમ કહીએ ને, અઠ્ઠમ આપણે એમ કહીએ. અઠ્ઠમ એટલે કે 3 ઉપવાસ કરીએ આપણે કન્ટિન્યુઅસ, તેને અઠ્ઠમ કહીએ. પણ સાચે શું આપણે અઠ્ઠમ કરી રહ્યા છીએ? અઠ્ઠમ એટલે કે શું? માત્ર 3 દિવસ માટે ઉપવાસ નહીં કરવાનો, પણ 8 ટાઈમના ભોજનનો ત્યાગ. એટલે 3 દિવસના કેટલા ભોજનના ત્યાગ થાય? 3 2 6, એટલે 6 ટાઈમના ભોજનનો ત્યાગ થાય. અને આગળ પાછળ એક એટલે ટોટલ આગળનું 1 અને પાછળનું 1 એટલે ટોટલ 8 ટાઈમના ભોજનનો ત્યાગ, એને કહેવાય છે અષ્ટમ ભક્ત. તો એવી રીતે તેઓ તપસ્યા કરતા હોય છે, પરિહાર કલ્પના સાધુઓ. પછી આગળ છે શિશિર કાળ. શિશિર કાળમાં એ શું કરતા હોય છે? શિશિર એટલે ઠંડીનો ટાઈમ, અને ગ્રીષ્મ એટલે કે સમર સિઝન. સમર સિઝન થોડું આકરું લાગે એટલા માટે શું કરે છે? 1 ઉપવાસ, 2 ઉપવાસ અથવા તો 3 ઉપવાસ. પણ શિશિર કાળ જે છે એટલે કે કેવું ઠંડીનું આપણે કહી શકીએ વિન્ટર સિઝન. એમાં વિન્ટર સિઝનમાં હજી વધારે થોડું ઇઝી સહેલું લાગે ઉપવાસ વગેરે કરવા માટે. તો ત્યારે જગન્યથી છઠ્ઠ કરે એટલે કે ષષ્ઠ ભક્ત, 6 ટાઈમના ભોજનનો ત્યાગ. મધ્યમથી અષ્ટમ ભક્ત કરે એટલે કે અઠ્ઠમ કરે, એટલે કે 8 ટાઈમના ભોજનનો ત્યાગ. અને ઉત્કૃષ્ટથી શું કરે? દશમ ભક્ત એટલે કન્ટિન્યુઅસ વાળા 4 ઉપવાસ. એટલે માત્ર 4 દિવસના ઉપવાસ નહીં, પણ આગળ પાછળનું પણ 1 ટંક ભોજનનો ત્યાગ. એટલે ટોટલ 10 ભોજનના ત્યાગ કરે છે, 10 ટાઈમના ભોજનના ત્યાગ. એને એ દશમ ભક્ત કહેવાય છે. પછી રેની સિઝન, મોન્સૂન, એ હજી વધારે ઇઝીએસ્ટ લાગે. કોઈ પણ તપસ્યા કરવી હોય, કેટલા માસક વગેરે કરતા હોય ને, તો બેસ્ટ જે અનુકૂળ સિઝન કઈ છે? આ મોન્સૂન છે. ત્યારે હ્યુમિડિટી હોય ને હવામાં, થોડું ઇઝી લાગે. તો ત્યારે શું કરે છે? જગન્યથી એટલે ઓછોમાં ઓછું એ અષ્ટમ ભક્ત કરે એટલે 8 ટાઈમના ભોજનનો ત્યાગ. મધ્યમથી દશમ ભક્ત એટલે 10 ટાઈમના ભોજનનો ત્યાગ, એટલે 4 ઉપવાસ. અને ઉત્કૃષ્ટથી દ્વાદશ ભક્ત કરે છે એટલે કેટલા? દ્વાદશ એટલે 12 ટાઈમ્સના ભોજનનો ત્યાગ કરે છે, એટલે એને કહેવાય છે
5 ઉપવાસ કન્ટિન્યુઅસ, એટલે 5 ઉપવાસ એટલે 5 દિવસના કેટલા ભક્તોનો ત્યાગ કર્યું? 5 દિવસનો 10 ટાઈમના ભોજનનો ત્યાગ કર્યો, અને આગળનો 1 દિવસનો 1 ટાઈમનો, અને પારણાનો દિવસનો 1 ટાઈમનો ભોજનનો ત્યાગ, એટલે ટોટલ મળીને 12 થાય છે. આવી રીતે આ તપસ્યાનું એવી રીતે હોય છે, આ વિધિ તપવિધિ એવી રીતે હોય છે. કોના માટે આ હોય છે? આ બધી આવા ટાઈપની વિધિ જે પણ તપસ્યા કરનાર જે 4 સાધુ ભગવંતો હોય છે ને, તપસ્યા કરનાર જે 4 પરિહારી કે નિર્વિશ્યમાનક સાધુ હોય છે, તપસ્યાવાળા સાધુ હોય છે, એમની આવા ટાઈપની તપસ્યા હોય છે, એ ધ્યાન રાખવાનું. અને હવે જે અનુપરિહારી હોય છે, એટલે કોણ અનુપરિહારી? એટલે કે જે વૈયાવચ કરનારા જે 4 સાધુ હોય છે તે પ્લસ વાચનાચાર્ય, તો તેઓ શું કરતા હોય છે? તેઓ તપ પ્રવેશના સિવાયના કાળમાં શું કરે છે? કન્ટિન્યુઅસલી એમનું આયંબિલ હોય છે, આયંબિલ તપ હોય છે. આચામ્લ પણ એનું બીજો શબ્દ છે. આયંબિલનો બીજો શબ્દ શું છે? આચામ્લ. તો એ કન્ટિન્યુઅસલી એમનું આયંબિલ તપસ્યા હોય છે એમની. અને તપનો પ્રવેશ કરે એનાથી પહેલાં પણ એમની તપસ્યા તેઓ કરતા હોય છે, એવી રીતે અહીંયા બતાડે છે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. હવે આ પરિહાર કલ્પ જે પણ સાધુ ભગવંતોએ આખો કમ્પ્લીટ કરી દીધું, આ જે 9 સાધુ ભગવંતો છે એમણે કમ્પ્લીટ કરી દીધું. એના બાદ શું કરશે? હવે આગળ નેક્સ્ટ હવે એમનું શું કરશે તો એ બતાડે છે કે ટોટલ પરિહાર કલ્પ ચાલે 18 મંથ્સનું ચાલે ને, 6 + 6 + 6 એવી રીતે. આવી રીતે જે એનું પરિહાર કલ્પ ચાલ્યું એ કમ્પ્લીટ થઈ ગયું. પછી શું કરશે? પાછો એ ફરીથી આ જ પરિહાર કલ્પ પાછો એ ફરીથી સ્ટાર્ટ કરશે. પૂરો થઈ જશે પછી પાછો સ્ટાર્ટ કરશે. અથવા તો શું? તેઓ જીનકલ્પીપણો અંગીકાર કરશે. જીનકલ્પીપણો અંગીકાર કરશે. જીનકલ્પીપણો અંગીકાર કરવો એટલે કે શું? એટલે આ કેવું ટાઈપનું કલ્પ છે? આ કેવા ટાઈપનો આચાર કે કેવું પ્રોટોકોલ કે કેવા રૂલ્સ નિયમ્સ છે આ એના? તો તે છે જે પણ જીનકલ્પી એટલે કે જીનેશ્વર ભગવંત, એટલે કે આપણા તીર્થંકર ભગવંત છે ને પોતે, એમને અનુસરતી ઉત્સર્ગ માર્ગની ઉત્કૃષ્ટ ક્રિયાવાળો કલ્પ તે જીનકલ્પ અંગીકાર કરશે. એટલે કે શું છે? માત્ર ઉત્સર્ગ માર્ગ જે છે તો એનું જ એવી રીતે ફોલો કરશે. જે ઉત્કૃષ્ટ ક્રિયાવાળો જે માર્ગ છે એને કહેવાય છે જીનકલ્પ, એવી રીતે અંગીકાર કરશે. ઓકે, તે નહીં તો અથવા તો શું કરશે? એટલે ફર્સ્ટ તો આ ઓપ્શન છે કે પાછો એ ફરીથી પરિહાર કલ્પ એમણે એનો આદર કર્યું, એ એટલે કે એનો પાછો અંગીકાર કરશે. પાછો ફરીથી એ નહીં કરશે તો જીનકલ્પીપણું સ્વીકારશે, અને તે પણ નહીં કરશે તો સ્થવિર કલ્પમાં એ આવશે. અહીંયા એક સ્થવિર કલ્પ જે છે ને, તો અહીંયા આપણને એક કરેક્શન કરવાનું છે કે ઉત્સર્ગ અને અપવાદ માર્ગ જે બંને આચરણ કરતા, માત્ર અપવાદ માર્ગ નહીં પણ અહીંયા એડ કરવાનું ઉત્સર્ગ. આ નવી બુક્સમાં હશે જ આવું કરેક્શન કરેલું, એ ધ્યાન રાખવાનું. જેમની બુક્સમાં નથી ત્યાં કરેક્ટ કરી લેવાનું. સ્થવિર કલ્પ કેવો હોય? જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગની જે સમાચારીવાળું જે ગચ્છ હોય છે તો એમાં એ એન્ટ્રી કરશે અને ત્યાં એમની સાથે રહેશે, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે શું આગળ નેક્સ્ટ પોઈન્ટમાં બતાડે છે? નેક્સ્ટ પોઈન્ટમાં બતાડે છે કે જે આ પરિહાર કલ્પ છે એ કોણ એ આદરી શકે છે, કોણ એ ફોલો કરી શકે છે, એના માટે શું નિયમ છે? કયો કલ્પ? જે પરિહાર કલ્પની વાત છે અહીંયા. પરિહાર કલ્પ માત્ર જે પ્રથમ સંગયણી હોય, એટલે જે વજ્ર ઋષભ નારા છે સંગણવાળા, એવા સૌથી મજબૂતમાં મજબૂત બંધારણવાળા જે કોણ હોય છે? જે જીવો હોય છે, એ પણ કેવા મુનિ ભગવંતો હોય છે, તેઓ જ આ પરિહાર કલ્પ અંગીકાર કરી શકે છે. પ્લસ તેઓ પૂર્વધર લબ્ધિવાળા હોય તેઓ જ અંગીકાર કરી શકે છે. પ્લસ
નપુંસક વેદી અથવા તો પુરુષ વેદી એવા મુનિ ભગવંતો એ આદર કરી શકે છે, આ અંગીકાર કરી શકે છે. પણ અહીંયા સાધ્વીજી ભગવંતો માટે એટલે સ્ત્રી વેદી અહીંયા નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. એટલે સાધ્વીજી ભગવંતો સિવાયના જે નપુંસક અથવા તો પુરુષ એવા મુનિ ભગવંતો તેઓ જ માત્ર આ પરિહાર કલ્પનો એ અંગીકાર કરી શકે છે, એ ધ્યાન રાખવાનું. હવે તેઓ શું કરતા હોય છે, કેવી રીતે રહેતા હોય છે? એમના આંખમાં જો એવું કોઈ કચરો કે નાનું તણખલું કે ત્રણ પણ પડી જાય ને તો પણ એ પોતાના હાથથી બહાર કાઢે નહીં, અથવા તો બીજા કોઈને કહે પણ નહીં કે મને કાઢી આપ. અપવાદ માર્ગનું પણ આદરણ નહીં કરે, ધ્યાન રાખવાનું. ત્રીજા પ્રહરે ભિક્ષાટન કરે, એટલે ત્રીજો પ્રહર ક્યારે આવે? જ્યારે આપણે જે પૂરી મઢ છે ને, પૂરી મઢ એટલે એક ટેન્ટેટિવ ટાઈમ આપણે કહીએ ને કે 12થી કરીને 1:30 સુધી કંઈક એવું ટેન્ટેટિવ ટાઈમ ક્યારે પણ આવતો હોય છે. 12 વાગે, બપોરના 12થી 1:30 વાગ્યા સુધી ક્યારેક પણ આવી શકે છે. તો એ પૂરી મઢનો કાળ થઈ જાય એટલે જ્યારે સ્ટાર્ટ થાય તો પૂરી મઢ જ્યારે થાય ત્યારે પછી એ ભિક્ષાટન માટે નીકળે છે, એટલે કે ગોચરી માટે બહાર તેઓ જાય છે. અને જ્યારે ગોચરીનું કાર્ડ માટે બહાર જાય છે પછી વાપરી લે, એના બાકીના ટાઈમમાં ત્યારે શું કરતા હોય છે? તો માત્ર કાયતસર્ગમાં જ રહેતા હોય છે. પછી બીજા કોઈને તેઓ પોતે દીક્ષા પોતાના એટલે શિષ્ય બનાડતા નથી, પણ માત્ર ઉપદેશ આપે છે. ગુરુ ભગવંતો જે હોય છે એમનો એક ઉપદેશ તે છે એ તો આપતા જ હોય છે, પણ આ જે છે પરિહાર કલ્પવાળા તેઓ દીક્ષા આપતા નથી, એટલે કે પોતાના શિષ્ય કે તે બનાવતા નથી. પછી નવા સિદ્ધાંત નહીં ભણે, એટલે કે નવું સ્વાધ્યાય, નવી ગાથાઓ, નવું તત્વ એ નહીં ભણે, પણ જે ઓલરેડી ભણેલું હતું ને પહેલાંનું ભણેલું એ પણ કેટલું હોય? પૂર્વધર હોય છે, એટલે કેટલા પૂર્વનું એ અભ્યાસ કરેલું હોય છે પ્રથમથી જ, એ લેવલના હોય છે, એટલે વિચારવા જેવું છે. તો એવા પ્રથમનું ભણેલું આટલું જે પૂર્વો જેટલા પણ પૂર્વ ભણ્યા હશે એનું સ્મરણ કરે, એનું સ્વાધ્યાય કરતા રહે બસ. તો એવા ટાઈપના એક્સેટ્રા એવા ટાઈપના બીજા એવા અમુક એવા વિશેષ સમાચારી ગ્રંથાંતરથી જાણ્યું, એટલે કે બીજા એવા અમુક એવા જે આચાર છે કે એવા ટાઈપના સમાચારી હોય છે તો એ ફોલો કરતા હોય છે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ શું કહે છે કે આ જે પરિહાર વિશુદ્ધ ચારિત્ર જે છે ત્રીજા પ્રકારનું, એની વિશુદ્ધિની વાત કરે છે હવે, કે જે આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જે છે આ ત્રીજા ટાઈપનું, તો એની વિશુદ્ધિનું લેવલ કેટલું છે, પ્રમાણ કેટલું છે? પહેલાંના બે ચારિત્ર આપણે ભણ્યા ને, એક તો સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર. તો એ બંને ટાઈપના જે ચારિત્રમાં રહેલા જે જીવો છે એ કેવા ટાઈપની એમના વિશુદ્ધિની કક્ષા કેટલી હોય છે? એમના જે અધ્યવસાયોની વિશુદ્ધિની કક્ષા આટલી હોય, તો એનાથી વધારે વિશુદ્ધિની કક્ષા વધારે છે, પ્રમાણ વધારે છે, એ ધ્યાન રાખવાનું. એ પણ કેટલા છે વધારે? તો અસંખ્ય લોકના પ્રદેશ પ્રમાણ ભિન્ન તથા અનુક્રમે અધિક વિશુદ્ધિ જાણવા. એટલે આત્મામાં રહેલા જે ભાવો છે કે જે વિશુદ્ધિ કે અધ્યવસાયોની જે વિશુદ્ધિ છે, તો એ કેટલા લેવલની વિશુદ્ધિ છે? અસંખ્ય લોકના પ્રદેશ પ્રમાણ છે. અસંખ્ય લોક કરવામાં આવે એમાં કેટલા પ્રદેશો હોય છે? એટલા વધારે. એ પણ અનુક્રમે અધિક વિશુદ્ધ, જેમ આગળ વધતા જાય, સમયમાં કાઢતા જાય વધારે એમાં એમની વિશુદ્ધિનો ક્રમ એ વધતું જાય, અનુક્રમે વધતી જાય છે. તો એવી રીતે હોય છે, આ ધ્યાન રાખવાનું. પછી આટલું આપણે સમજી લીધું, પરિહાર વિશુદ્ધિ આપણે આટલું ભણી લીધું. હવે નેક્સ્ટ આપણને શું ભણવાનું છે? ચોથા પ્રકારનું ચારિત્ર છે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. આપણે આ નેક્સ્ટ ક્લાસમાં ભણશું. ઓકે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.